રાજકોટ શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું છે। રાજકોટ શહેરમાં આજે સવારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને હજુ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોક, અયોધ્યા ચોક, શીતલ પાર્ક ચોક, રામાપીર ચોક, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે અત્યાર સુધી સિઝનનો કુલ 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં ઈસ્ટ ઝોનમાં 131 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 117 મીમી અને વેસ્ટ ઝોનમાં 133 મીમી વરસાદ નોંધાયો છે। શહેરની સાથે જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે સવારથી વરસાદી માહોલ વચ્ચે રાજકોટ કાલાવડ હાઈવે પર મેટોડા, ખીરસરા, વડવાજડી, વાગુદર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અષાઢ મહિનાની શરૂઆત થતાની સાથે મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે લાંબા સમયથી રાજકોટના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। હિતેશ કુમાર, જી રાઠોડ, 7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ।